ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ અને આરોગ્યની ટીમો પહોંચી કાવા ગામે। તાલુકા પંચાયત મહિલા પ્રમુખ કિરણભાઈ યાદવ તેમજ ધારાસભ્ય ગ્રાઉન્ડ જઈને લોકોની વહારે આવ્યા। 40 જેટલા અસરગ્રસ્ત લોકોને સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા। કાવા ગામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પ્રાથમિક શાળા કાવા પાણીમાં ગરકાવ થઈ। કાવા નવી વસાહત વિસ્તારમાં પણ પાણી ભરાયા। કમરસમા પાણીમાં પશુઓને ઢોર ઢાંકર લઈને વિસ્તારના લોકો શેઠ જગ્યાએ નીકળી આવ્યા। વહીવટીતંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે। વિસ્તારના લોકો માટે જમવાની અને રહેવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। જંબુસર તાલુકાના કાવા ગામે સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડૉક્ટર ઓમકાર દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર, આરોગ્ય કર્મચારી સાથે કાવા ગામે ભારે વરસાદ હોવાથી આવેલ છે। આ વિસ્થાપિત કરેલ દર્દીઓને મુલાકાત લીધેલી છે તથા બધા ગામડોમાં जहाँ पर मारो अति जोखमी सगर्वा बेन है तथा नियरेस्ट जो ईडीडी है उन्हें लावा ले जावा माटे 108 माटे तथा बधा जगह टीमों ने आरोग्य टीमों व्यवस्था करवामां आवेल छे तथा क्लोरीन ने डिस्ट्रीब्यूशन करवामां आवे छे। जंबूसर आमोद विस्तार में खूब ज प्रमाण में वरसाद पड़ी रह्यो छे। अनेक गामडाओ पाणी थी રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે। આજે સૌ અમે કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ સભ્યશ્રીઓ, ટીડીઓ, મામલતદાર, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, મહામંત્રીઓ સૌ સાથે મળીને આરોગ્યના સૌ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારમાં અમે વિઝિટ કરી રહ્યા છીએ। અત્યારે કાવા ગામે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે અને ઘણા લોકોને વિસ્થાપિત કરીને શાળાની અંદર અત્યારે એમને રાખવામાં આવ્યા છે। એમને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવી રહી છે। સરકારમાં અમે ટૂંક સમયની અંદર આ રજૂઆત કરીશું અને જેને જેને જે કાંઈ નુકસાની થઈ છે એ નુકસાની સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી પણ ભલામણ કરીશું। તો આજે મદાફર, કાવા, કુંડળ, મહાપુરા તેમજ ઠાકોર તલાવડીમાં પણ હમણાં ટૂંક સમયમાં અમે જવાના છીએ, ત્યાં પણ વિઝિટ કરવાના છીએ અને સૌ સાથે મળીને આ વિસ્તારમાં બને એટલો વહેલો ને વહેલો આ વિસ્તાર પાણીનો નિકાલ કરી અને પૂર્વવત થાય એવા પ્રકારના સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ।